શું વડોદરા ભાજપના ધારાસભ્યો દૂધે ધોયેલા છે? વડોદરા જિલ્લા વહીવટી તંત્ર નકામું છે? વહીવટ ખાડે ગયો છે? પ્રજાના પૈસા આખો વર્ષ વપરાતા નથી? વિકાસનું એક કામ થતું નથી? કેમ ભાજપના 5 ધારાસભ્યોએ એક સામૂહિક પત્ર ગાંધીનગર સ્વર્ણિમ સંકુલને લખવો પડ્યો અને કહેવું પડ્યું, આક્ષેપ કરવો પડ્યો કે ભાઈ અહીંયા કામ થતા નથી? સાચું બોલે છે કે આના પાછળ કોઈ રાજકીય રમત છે કે આ ધારાસભ્યો એમની ચામડી બચાવવા માંગે છે? ખરેખર આ ધારાસભ્યો પ્રજા હિતમાં આ પત્ર લખ્યો છે કે પછી એ વહીવટી તંત્રનું નાક દબાવવા અથવા તો સ્વર્ણિમ સંકુલમાં અથવા તો કમલમમાં કોઈનું નાક દબાવવા માટે સામૂહિક પત્ર લખ્યો છે? અગર આ ધારાસભ્યો ખરેખર કામ માટે ચિંતિત હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની પહેલી ફરજ છે કે જ્યારે તંત્ર ઊંઘતું હોય ને એને જગાડવું અને દોડતું કરવું. એના માટે જ એમને પીપલ્સ રેપ્રેઝેન્ટેટિવ એક્ટ 1950 નીચે ચૂંટીને મોકલ્યા છે. જો એ ના કરી શકતા હોય તો આવા પત્ર લખવાનો કોઈ મતલબ જ નથી. આ કામ તમારું છે, તમારે કરાવવાનું છે. એના માટે ગાંધીનગરથી કોઈ નહીં આવે. તમે નથી કરતા અથવા તો આવા પત્ર લખો છો એ શંકા ઉપજાવે છે કે તમે ક્યાંય વહીવટી તંત્રનું નાક તો નથી દબાવવા માંગતા ને? કે તમે ક્યાંય જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક એમને દબાવવા તો નથી માંગતા ને? બધા જ નકામા છે. તો સવાલ એ થાય છે કે ગુજરાત સરકાર અથવા ગુજરાતનું વહીવટી તંત્ર જે વારંવાર દિલ્હીથી જે બધા એવોર્ડો લઈ આવે છે એ વડોદરા સિવાય બાકીના આખા રાજ્યમાં વિકાસના કામ થાય છે અને તમારે ત્યાં જ નથી થતા. દર્શક મિત્રો, આ પત્ર 2 વસ્તુ સ્પષ્ટ કરે છે. એક કે રાજનેતાઓને પ્રચાર માધ્યમમાં કેમ રહેવું એ આવડી ગયું છે અને એટલા માટે જ આવા પત્ર લખી અને લીક કરે છે જેથી એ પ્રચારમાં રહે. લોકોને, જનમાનસને એવો ભાસ થાય કે એમના પ્રતિનિધિઓ તો કામ કરવા માંગે છે, બાબુઓ કામચોર છે. ખરેખર બાબુઓ કામચોર છે? અને જો બાબુઓ કામચોર છે તો આપણે સ્વર્ણિમ સંકુલમાં દિલ્હીમાં જે બેસાડ્યા છે એ શું કરે છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. વડોદરાનું વહીવટી તંત્ર કામ કરે છે? વડોદરાવાસીઓ, વડોદરા જિલ્લાના નગરજનો તમને શું લાગે છે? ગ્રામજનો તમને શું લાગે છે? રાજ્ય કે કેન્દ્રની તિજોરીમાંથી જે પૈસા નીકળ્યા છે એ તમારા સુધી પહોંચ્યા છે કે કેમ? કેતન ઇનામદાર, ચૈતન્યસિંહ, એ પછી શૈલેષ મહેતા, એ પછી ધર્મેન્દ્રસિંહ અને અક્ષય પટેલ, આ લોકોએ જે પત્ર લખ્યો અને એમાં જે આક્ષેપ કર્યો છે કે વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર કામ કરતું નથી ને વિકાસના કામો થતા નથી. બહુ આનંદની વાત થાય કે પ્રજાના પ્રતિનિધિઓને પ્રજાના કામની અચાનક ચિંતા થવા માંડે. પણ આવા સામૂહિક પત્ર લખાય ને ત્યારે સવાલ પણ પેદા થાય, ખરેખર કામ નથી થતા? તો આ બધા જ ધારાસભ્યોના જે સોશિયલ મીડિયા હેન્ડલો છે, પછી એ ફેસબુક પણ હોઈ શકે, ટ્વિટર પણ હોઈ શકે, ઇન્સ્ટાગ્રામ પણ હોઈ શકે, એ જોયા જ તમે? અને આ પત્ર લખતા પહેલા આ 5 ધારાસભ્યોએ એમના ખુદના હેન્ડલ જોયા છે કે આ પત્ર લખ્યાના 10 દિવસ, 15 દિવસ, મહિના પહેલા એમણે ખુદે વિકાસના કામના કેટલા ખાતમુહૂર્ત કર્યા, કેટલા બિલ્ડિંગ, મકાનના રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યા? જો વિકાસના કામ થતા નથી તો આ ફોટા આવ્યા ક્યાંથી? અને માત્ર જો વિકાસના કામ નથી થતા તો એ તંત્ર અટકાવે છે કે ક્યાંય પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ ભૂમિકા છે? દર્શક મિત્રો, આ 5 ધારાસભ્યોની વાત અગર આપણે ગંભીરતાથી લઈએ તો પણ એવું તો ના જ કહી શકાય કે ગુજરાત અથવા તો વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે ઊંઘે છે અને કામ કરતા નથી. હકીકત એ છે કે આ 5 ધારાસભ્યો કાંઈક છુપાઈ રહ્યા છે. આની પાછળની કાંઈક રાજ રમત છે જે તમારે સમજવી બહુ જરૂરી છે. ભારતીય જનતા પક્ષના વડોદરા શહેર અને જિલ્લાના કાર્યકર્તી નેતાઓ દરેક જણ જાણે છે કે આ 5 પ્રતિનિધિઓ કેવા છે, એમનું કામ કેવું છે, એમની સફળતા શું છે, એમની નિષ્ફળતાઓ શું છે,
એમના ક્યાં કેટલા લાભ અને ગેરલાભ, સ્વાર્થ નિસ્વાર્થ સંકળાયેલા છે, પણ એ નહીં બોલે. અધિકારીઓ બધા જ જાણે છે કે આ 5 ધારાસભ્યોનો ઇતિહાસ કેટલો સારો છે, પણ એ પણ નહીં બોલે, કારણ કે બધા જ જાણે છે કે આ 5 ધારાસભ્યો એ ભારતીય જનતા પક્ષ એટલે કે સત્તા પક્ષના છે. ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા નેતાઓના એમને આશીર્વાદ છે. પરંતુ આ 5 ધારાસભ્યો એ ભૂલી જાય છે કે એમની જે કાશ્મીર જેવી ફાઇલો છે ને, કેરલા જેવી ફાઇલો છે ને, એ બાબુઓ પાસે પણ હોય. એ અત્યારે ચૂપ છે, તમારા તમામ આક્ષેપો એ સાંભળી રહ્યા છે, કારણ કે તમારા ઉપર ગાંધીનગરની છત્રછાયા છે. જેથી આ છત્રછાયા હટી જશે ને, તેથી આ બધી જ ફાઇલો ખૂટશે. તમને ખરેખર વિકાસના કામની એટલી બધી ઇન્ટરેસ્ટ અથવા ચિંતા હતી તો પક્ષના જ કેટલાક નેતાઓ જે ગંભીર આક્ષેપો તમારી પ્રવૃત્તિઓ પર કરી રહ્યા છે એ વિશે તમે ક્યારેક કર્યું છે સ્પષ્ટતાઓ? કેટલાક નેતો પક્ષના કાર્યકરને નેતાઓ ખાનગીમાં માફિયા કહે છે, કોઈને ભૂમાફિયા કહે તો કોઈને ખનીજ માફિયા કહે. કેમ આવા આક્ષેપો થાય છે? અને એ પણ પક્ષની અંદર. એ વસ્તુ અલગ છે કે ગાંધીનગર અને દિલ્હી આ બધું જ નજરઅંદાજ કરી રહ્યું છે, કારણ કે એમને એમના ખુદના પક્ષના સન્નિષ્ઠ કાર્યકરને નેતાઓ પર એટલો ભરોસો નથી. માટે આ એક ચિંતાનો વિષય છે ભારતીય જનતા પક્ષ જેવી શિસ્ત ગણાતી પાર્ટી માટે કે 5 ધારાસભ્યો સંયુક્ત એક પત્ર લખીને એવું કે તંત્ર કામ કરતું નથી. આ નાક દબાવવાનું રાજનીતિ દેખાતી સ્પષ્ટ દેખાય છે. કેમ અચાનક જ આ પત્ર? શું એવું તો નથી ને કે જિલ્લા અને શહેરમાં ક્યાંય નવા પદના નિમણૂકોમાં એમને એમના માણસની નિમણૂક કરાવી હોય? એટલા માટે તો ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ અને કમલમનું નાક નથી દબાવતા ને. આ વારંવાર આમાંના કેટલાક મિત્રો છાસવારે પક્ષનું નાક દબાવે છે, રાજીનામું આપવાની ધમકીઓ આપીને. ભારતીય જનતા પક્ષ અને એના નેતાઓ જો એમની જાતને લોકપ્રિય પક્ષ અને લોકપ્રિય નેતાઓનો પક્ષ ગણાવતા હોય તો આવા ધારાસભ્યોથી કેમ દબાઈને રહે છે? તમને તમારી કેડર પર ભરોસો નથી? આ 5 ધારાસભ્યો શું દૂધના ધોયેલા છે? એણે જિંદગીમાં કોઈ દિવસ કોઈ ખોટા કામ કર્યા નથી. અને જો ખોટા કામ કર્યા હોય અને તેમ છતાંય જો તમને એમને છાવરતા હોય તો આમને વહીવટી તંત્ર પર આક્ષેપ કરવાનો શું અધિકાર છે? અને જો વહીવટી તંત્ર ખરેખર કામ નથી કરતું તો સ્વર્ણિમ સંકુલ ઊંઘ્યું કેમ છે? આ તમામ અધિકારીઓ જો કામ ના કરતા હોય તો તમને નથી લાગતું કે એમનો પગાર લઈ લેવો જોઈએ? એમના સામે શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ? અને જો એ વાત ખોટી હોય તો આ 5 ધારાસભ્યો સામે પગલાં કેમ નથી? ગુજરાત રાજનીતિ અને આંતરિક રાજકારણ માટેનું નથી. તમારે જે કાંઈ દાવપેચ રમવા હોય તમારા પક્ષની અંદર રમો. પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. માધ્યમમાં રહી અને નેતા બનવાની કોશિશ ના કરો. કામ કરીને પ્રજા વચ્ચે રહીને પ્રજાના નેતા પ્રતિનિધિ બનીને રહો. દર્શક મિત્રો, આંતરિક રાજકારણ હોય અથવા તો વહીવટી તંત્રની ઉણપો હોય એના ઉપર બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.